જામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજનું આગમન થયા બાદ દરરોજ નિત્ય ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત વિવિધ સંમેલનો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ગઈકાલે સોમવારે સાંજે પૂજ્ય મહંત સ્વામીની નિશ્રામાં આશરે 5000 મહિલાઓનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજે આ મધ્યવર્તી વિચાર સાથે યોજાયેલા વિશાળ મહિલા સંમેલનમાં જામનગર શહેર ઉપરાંત જામજોધપુર પંથક તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ પંથકના સેંકડો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સભા મંડપ છલકાઈ ઉઠ્યો હતો. આ સંમેલન દરમિયાન સાંજે 6 વાગ્યે મંગળાચરણ અને પ્રાર્થનાથી કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રસંગને અનુરૂપ સમગ્ર સભાગૃહને વિશેષ રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને 101 વાનગીનો અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. આ પ્રસંગે સંસ્થાની બાલિકાઓએ અદ્ભુત સ્વાગત નૃત્ય કરી સૌને ઉમળકાથી સત્કાર્યા હતા. આ ઉપરાંત આ સમારોહમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ તરીકે બાલિકાઓએ ક્લાસિકલ નૃત્ય રજૂ કર્યું હતું. આ સાથે જ વિદ્યા મંદિરની 21 બાલિકાઓ દ્વારા નૃત્ય, એક પાત્રીય અભિનય અને સંવાદોની આબેહૂબ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ મહિલા સંમેલનમાં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, વન વિભાગના અધિકારી દક્ષાબેન વઘાસિયા ઉપરાંત મોરબી બીએપીએસના ઉર્મિલાબેન આશર અને નગર સેવિકાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સમારોહની તમામ પ્રસ્તુતિઓ ભાવભેર માણી હતી.